રસોઈ બોલે હું કહું છું આપણે પેલા સગડા બગડા બધું લાવી દીધું ને ગેસના બાટલા ને બધું તે તમે ખટ કરીને આવો પાછું. હલો હા હું ગણેશભાઈનો છોકરો બોલું ભાઈ. હા તો શોજા ફોન આવજો એને કે આપણું બધું લાઈન મેકી દીધું તે ફટાફટ આવીને કે પેલું રસોઈ બનાવે છે ને એટલે. અરે એમને તબિયત ખરાબ છે તે અત્યારે અમે અમદાવાદ એમને દાખલ કર્યા છે. હા દાખલ કર્યા છે અમદાવાદ હોસ્પિટલમાં છીએ ભાઈ. પણ ભાઈ અમારે તો એક હવે ઓર્ડર આવેલો છે રોધવાનું છે તો પછી અમારે શું કરવાનું તારે ખરા ટાઈમ. વાત સાચી છે ભાઈ પણ હવે શું કરે ઘણા ઓર્ડર હતા મારા બાપાને તો પણ હવે બીમાર પડ્યા છે તે હવે શું કરવાનું કહો. હવે ખરા ટાઈમ તો હવે કોણ ખોળવા જવું તાણ અમે લખવો પડી ગયો છે યાર. એવું થયું છે. હા પાછો અમારે કોઈક બીજો રસોઈ કરવો પડશે તાણ. તમે એવું કરો ને મારા ભાઈ આવા તો ઘણા ફોન આવે મારા પપ્પાના તો ઘણા ઓર્ડર લીધેલા છે. શા મારે હાર હેડો તાણ. હા 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 શું હતું લે બેટા બાપા આપણે તો રસોઈઓ નહીં કર્યો આખું આજે તો રોધવાનું છે અને રસોઈઓ તો બીમાર પડે છે ગણેભાઈ હે જાણ અલ્યા ખરા ટાઈમ અને તો વેહ કાઢ્યું છે લ્યા. શું કરશો હા હું કરશું કહું છું હું કરશું નહીં કોક કરો નકર પછી રાતે તો બધો જમવા વાળો આવી જાય. પણ બાપા હવે ખરા ટાઈમે તો હવે કોણ આવશે રસોઈઓ. બીજો કોઈ તારા ધ્યાનમાં કરજે કઈ કોકના ગમે તે કર મારા રસોઈઓ તો છે 3 વાગે આ વેલા કરે રસોઈ જાણું બનશે પછી આ સાલ તું ખરા ટાઈમ બીમાર પડ્યા લ્યો. હલો હા રમેશભાઈ રસોઈયા કહું છું અમારે કોઈ રસોઈ બનાવવાની છે. લાવજી માર પાસે કોણ છે રમેશભાઈ. હલો હા રમેશભાઈ મેઠોભાઈ બોલું ભાઈ હું શું કહું છું મારા જબર ભરાઈ ગયો છું હું જબરો તકલીફમાં મૂકાઈ ગયો છું મારા ઘેર પ્રસંગ છે અને રસોઈઓ બીમાર પડી ગયો છે ભાઈ. ઓર્ડર એને હાલ દીધેલો છે પણ બીમાર પડે છે. ઓ ઓર્ડર તો શાની તારીખ નો હતા પણ હવે બીમાર પડે આપણે શું કહીએ કયો. મારે જે પૈસા લેવા હોય તમે એક કામ કરજો તમારે જે પૈસા લેવા હોય તમારે તમે મને આવી જાઓ 12 વાગતા આવી જજો મારા રસોઈ બની જાય પછી શ્યામ. પણ યાર બીજાને મોકલો કે યાર એ તમારા વતી કોઈક તમારે ઓળખી તો મોકલો ને તમે આવો હળો. ના 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 તમે આવો કે પણ હું ના પાડો છો યાર. ઓકે બાપા હા ના પાડે છે કે હું તો મારા એ ઓર્ડરમાં શું કીધું શું કરશો હું એ તો કહું છું જબરજસ્ત આપણે તો મુશ્કેલીમાં ભરાઈ જાય છીએ. અલ્યા હું છે યાર મારા જમણવારમાં મોડું થાય તો કંકુતરી છે એટલે ભાઈ થોડા વાર પછી તો જમણવારમાં પણ અમે ભરાઈ ગયા છીએ જબરજસ્ત ડખામ ભરાઈ ગયા છીએ કયો. જમ ડખામાં પણ ભરાઈ જાય શોખ બનવાની વાત કરો કે યાર. અલ્યા ભાઈ તમારે કોઈ રસોઈયો ધ્યાનમાં ખરો તમારે જરૂર છે. અલ્યા તમારા બાપ બેટા બેવાને મગજ છે લ્યા મગજ જેવું છે હવે હોજુ તો રસોડું છે ને તારે રસોડો ખોવા નીકળ્યા છો તમે. એટલે એવું નહીં ભાઈ મારા ભાઈ અમે રસોઈયો વહેલા કર્યો તો 15 દાડા પહેલા તારીખ નોંધાયેલી છે ભાઈ પણ રસોઈયો મોડો પડ્યો અમે શું કરીએ કયો. તમે દાખલ કર્યો છે કીધું અમદાવાદ બીમાર પડે ખાટાબા. ઓહો યાર તમારો કોઈ ધર્મ છે કોઈ વાત કયો કે ભાઈ મારા આબરૂ છે મારા ઘેર હમણાં ગોમ વાળો તો 100 વાગે આવી જાય કે મેઠાબાના ઘેર જમવા જતો હવે કશું ઠેકોણું નહીં મારે. તમે મેઠાભાઈ જબરું કર્યું છે. અરે મેં જબરું નહીં કર્યું હવે સમય એવું સંજોગ એવા બન્યા છે હું શું કરું કે જો. સારું હેડો રસોઈ તો અમારે હાઠું બનાવું છે તે ના હોય તેવાનો ફોન કરી જોઉં હું. હા કરજો હાલ કરો તમારે જે પૈસા લેવા હોય હાલશું અમે પણ તમે કે મારા ઘેર લેતા હો ને કશું હોતું નહીં એ બનાવું છે રસોઈ તો સુપર બનાવું છે. મારો અવસર સાચવી લ્યો કે એટલું મેળાઈ જાય તો વળી હું આ પૈસા થોડા વધારતો હોય એક તો આયા ફોન ઉપાડતા નહીં બોલો ખરા ટાકડા આયા ફોન ઉપાડતા નહીં. છે ગમના છે હે ના ઓહો 5 કિલોમીટર છે હોયથી પોસ હે હાડા 100 કિલોમીટર જેવું થાય. એક કામ કર લ્યો હળો કાટાભાઈ તમારા હાટુના ઘેર જઈએ અને એમને મળીને લઈને આવતા રહીએ હળો. અરે આ મેઠાભાઈ યાર મારા કોમ ઘણું છે ને તમે શું યાર. અરે યાર આટલું તો હાસવા કોમ પછી કરજો આટલું મારું હાસવા મારો ઇજ્જતનું સવાલ છે હોય. એક કામ કરો હું એડ્રેસ આલ દઉં તમે ના તમે હળો છોકરા તમારું એવું કરો હું ડીઝલ ના ખાવાનું તો નખાઈ દઈએ આપણે હળો તમે એટલી પણ પડી જાય આટલું કામ કાઢો ખાટાબા. તમે છોકરા જબરું કર્યું છે. ભાઈ અરે જબરું ભાઈ હવે શું કરે કેજો ગાડી થોડો આ છોકરો લાયો છે ભાઈ તે બે થોડું ઓછું ફાવે છે. તો તમારા હાડું ને તે ગમે તે કઈ તમે મનાવો અને કયો કો ગમે તે હો હવે યુવાને પાછા ઓર્ડર લીધા ના હોય તાને કે એ તો નહીં લીધેલા હળો ને
સારું હેડો. તો ખરા ગણશે તો ખરા હવે આવે તો ના ભાઈ ના ના મેળાવે 17 તારીખ તો મારે મોટું રહોળું છે ત્યાં હવે અમરથોરમાં લીધેલું છે ને વડનગર આપણે નહીં મેળાવે સારું એ દાડે તો મારા ખાસો મોટો પ્રોગ્રામ છે ને રહોળું મોટું છે એકણ એટલે મારા લગભગ વધારે તો નહીં પણ 3000 માણસનું રહોળું નહીં મેળાવે મારા ભાઈ હો એ સારું ભલે ભલે ના ના આમ તો કરી નાખો તો આપણે કાયમી મારો ધંધો છે એટલે શું વાંધો પણ આ તો રહોળું એકણ મોટું છે ને 17 તારીખ લીધેલી છે આવો સેવા બે એ હારું હો વાંધો નહીં વહેલા થોડું કીધું હોય તો બીજો આગો પાછો કોઈક બીજો રસોઈયો કોઈક કરી આલો પણ હારું મારા હારું મેળ આવે એવું નહીં રસોઈ તો મારી કાયમની વખણાય જ છે કે મારી રસોઈ તો કાયમની વખણાય છે તમને ખબર તો છે પણ એ તો તમારે વહેલા ઓર્ડર આલો પડે સારું વાંધો નહીં હો એ હા નહીં મેળ આવે હો મારે ભાઈ લીધેલી છે કોમ તો આવો તારીખ નોંધાઈ ગયેલી ઓર્ડર ઉપર ઓર્ડર લે ના કરતા તો ખબર છે કે મારા એ ઓર્ડર છે હા હા તારા એકણ ઓર્ડર છે મને ખબર છે પણ આપણે તો હોજે છે કે હજુ પણ આ તો શું છે ભૂલી જાઓ તમારા દાડા 17 ફોન આવ એટલે ભૂલી જાવ એટલે યાદ કરાયું પાછું. ના ના એ સારું કરે આ જો આ બાઇક ઉપર પેલા જો એ ઝાડો ને તાવેતો ને બધું કમ્પ્લીટ કરીને મેલ્યું છે તૈયાર કરીને મેલ્યું છે હમણાં તપેલો પેલો હું આવ્યો કીધું વાહણ વાળો ને. 4 થયા મૂકી દીધું છે મજી આયા ને એટલે કીધું સુલા બુલા ગોડવાની ખબર પડે પેલો છોકરો વળગાડું તો પછી ના ના છોકરો બોકરો કશું કહેતા ના એ તમને ખબર ના પડે કરે તો મારે એ આવું ને કઈ જગ્યાએ કયો ચૂલો ગોડવો હા મને ખબર પડે હા એ ખરું તમને યાર ખબર પડે ના ને યાર તમે આવડો ગોડી નાખો શું લેવાનું તમારા મા પાગુ પાછું થઈ જાય તપેલો હા, બાણ બાણ બધું કમ્પ્લીટ આવી ગયું બર્તન બધું આવી ગયો હવે તો લાકડો આવી ગયો ને. અને આપણો એક બીજી વાત પેલો વાહણ ગાવા વાળો મજૂર ખરો ને ઈવન માટે એક લાઇટની સગવડ કરી નાખો એક ગોળો બંધી આલો હા એ તો કરે ભાઈ એ મને બોલી છે કરવા બાકી તમે એક તો લાઇટનું કામ અંધારામાં અમારે ચો વાહણ ગવાનો કી બીજું બધું બરોબર છે તો હું સગવડ કરી દઉં છું હા પણ રસોઈ છે એ બનાવો છો અલ્યા એક નંબર જો હાળા ગોડા તમને કહું તારું અમારા બેટ જાય ગોડા આખા ગામમાં તું પૂછતો ખરો કે કળવાબાની રસોઈ એટલે અને અરે ઓછો દાબીને ખાલી આમ મરી મસાલા નાખે એટલે આમ મેં કાકા ગામમાં ઉડે હા એ તો મને ખબર છે એટલે તો હું ક્ષમતા મોના લઈ નકા મારા ફુવાન જમાઈ છે પાછા રસોઈ અમારા હગોમાં રસોઈ છે પણ હું કીધું કે ગોમનો અમારે પેલો હા, એ બરોબર એટલે એ તો પાર કોને આલશો તાને એક તો તમને આલ્યું છે એટલે હમણાં આવી જાવ થોડો રસોઈ કમ્પ્લીટ કરજો કમ્પ્લેટ એટલે બરોબર. કમ્પ્લેટ અને આપણો કોઈ લાવવાનું છે બીડી પેટી ના પેલું તમારે મેં કીધું તું અરે ચણાનો લોટ કેટલો દળાયો તમે લસ્યો છે એ બધું હું આવી ગયું હા દળાઈ દીધો ને હવ લખેલું બધું આવી ગયું કમ્પ્લેટ પેલી મેં કીધું દિનભાઈ કંટીને જ જતા કા ઈ જાતા આ દિનભાઈ કંટી પછી મોહન તારી છૂટી તો મેં લેવો થાય પણ મને ના કહેતા જો એ ભાઈ તમારે સાહણીમાં બધું લેવા દેવા તાણ. અમાર દડા આમ તો કમ્પ્લીટ દડાઈ છે યાર. એ. તે લઈ તમે જે લખ્યું છે એ જ લાવી છે કશો વાંધો નહીં. તો હમણાં પછી? હમણાં આવી જાવ થોડો આ કોકનો ફોન અને શું આવે. લો આ ફોન આવો ઓર્ડર વાળા બીજું કોણ આવો લઈ. ઓર્ડર વાળા પછી કોઈને ફસાવતા ના પાછા લઈ ના લો. ના હમણાં આવી જાવ થોડો હા અને સોલા પુલા કોડતા ના હા હા એ વેળા થતા આવજો એ હલો ના ભાઈ આજે મેળ આવે એવું નહીં હું ઓર્ડરમાં છું આજે હા હા હું ઓર્ડરમાં છું યાર ના મેળ આવો ના 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 હા તમે પણ નજીક છે કેટલા આવી ગયા આપણે તો અરે આ હેતમ જ રહી છે ઓવા. અને જો મેઠાભાઈ તમારો નસીબાઈ જોર જોર કરી છે છે બાદ જવાનું છે આ ઊંઘ્યા ને આજ જ રજા લાગે છે તો અને રસોઈયા છે એ રસોઈયા એટલા તો એક નંબર રસોઈ બનાવવાળા છે પણ નરવટ લાગી છે ઓહો લ્યો લ્યો, મારો ભાગ્ય ખોલ્યો તો કહું છું આડો ઓહો કડવાજી હા, અલ્યા હાડો આવો બેહો. બેહો, 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 બેહો. તો મોહન તાર બનાવી ને રણમાં આવ્યા તો કું આ ઓર્ડર કરી કઈ થાય આ બેહો બેહો ઓ તો બે ગયા પાણી પીઓ પાણી પીઓ મહેમાન છે મહેમાન છે ને મારા ગોમના છે અને મારા આવું છે ઘર જેવો સંબંધ છે એમ કે. ઘણા દાડે ઓટોમાં બીજો બોલતો ભરતા ઉપર આ ચાલશે અરે લાવો ભરો હું કહું છું થોડું તમારી રીતે કહેજો હો તમારા હાડવું પણ આ રીતે તમે કહેજો નકર ગમે તે કરીને કે આ આટલું મારું હાસવી લ્યો હો કશો વાંધો નહીં હા? તમને તાર ચિંતા કરવાની નહીં અને રસોઈ તો બનાવશે ને એક નંબર રસોઈ બનાવશે રે. આપણે જો તો ફાઇનલ કરી દો હા. 2 પૈસા વધારે લેવા ચાલશું હા હાલો. ઠંડુ છે પેલું હું ભરીને જ મેલ્યું તું પણ ચાલ ઠંડુ કે આપણે કોઈ એવું બપોરનો દારો છે એટલે સારું
ઠંડુ પાણી તારે પીવું પડે. આજ રજા હતી. રજા તો નહીં, જવાનું છે. હા, હમણાં જઈએ, હમણાં 4-5 વાગે ઓર્ડર છે. પોપડો કડવાજી અમારા ઓવાના ઘર જેવો સંબંધ છે અને ઓવાના રસોડું બનાવવાનું છે. રસોઈ કર્યો તો પણ બીમાર પડ્યો છે. એટલે એમાં જેવું સારું, અમે તારીખે રસોઈને હાલતી હતી રસોઈયાને, પણ અચાનક હવે બીમાર પડી ગયો છે, એને લખવો પડી ગયો છે, અમદાવાદ દાખલ કર્યો છે. હવે અમારા સારું ફસાઈ ગયા છે અમે, એટલે કોઈ આ થોડું અમારું હાસવાનું નહીં કેવું છે. રસોડું બની આલવાનું છે આટું અને આપણી ઇજ્જત રાખવાની છે. આજે આજે નર્વા છો ને તમે? ના, હારું, મારે યાર જવાનું છે યાર. હે? મારું ઓર્ડર લીધેલું છે. ગમે તે કોક કરો કોણ થોડો રસ્તો કાઢો, ગમે તે કરો કે ગમે તે કોક કરો કે અને આટલું રહોડું કરી આલો કાઢું. મારે તો આખું કોમનું જમણવાનું કીધું શું કેવું ને, અને મારા આબરૂ જાય એવું છે. પોપડો આટું પણ નહીં યાર, તમે કહો છો પણ મારે હારું મેં નહીં આવે. ગમે તે કરો પણ આટલું રહોડું કરી આલો. પણ તમે 2-3 દાડા પહેલા મને કીધું હોય તો મને આ બીજો ઓર્ડર લઉં ના કે યાર. તમે મને કીધું હોય તો સારું નહીં સેટ થયું. તે નહીં નહીં બીજાનું કોકનું પૂછવું એવું હોય. થોડા પૈસા વધારે હાલ લે. હા પૈસાનું ના, એવું પૈસાના હાટું નહીં, પૈસાના હાટું નહીં. આપણે એવું તો કઈ નહીં, એટલે પણ ઘણા જણા આપણે તો બીજે હટજો છો, નહીં બીજે થાય. નહીં હારું સેટ નહીં થયું. હારું હેડો તાન હવે. ખટા ભાઈ ચાલો ગમે તે સાપ પાણી તો ના ના હવે તમે ના પાડો તો બીજા કોકની તો વળી ઈએ કે ના, ના, બરોબર. મારી માની જો કે 9 ગોમ છે અને પૈસા કે માગું એટલા પૈસા આલું. 9 ગોમ છે તેવા જઈને વટ પાડી નાખું. વૈકણ તો શેહાની કણ મોહનથાળ પાડી અને કારીગરને કહું દાળ ભાત તું બનાવજી. હોપડો કે હાડો હોપડો મારી વાત હોપડો લેવડો. અમે તમે આયા છો ત્યાં તમારી શરમમાં ના હોય તો હું કહી નાખો. સારું કર્યું, હા પાડો આટલું ને અમારો કરી આલો મારો હોશિયાર. ઘણા દાડે મારા આટું યાર વૈકણ આવીને મને કીધું ના દે અને હું ના પાડું તો સોપડા ને મને અને તમારે તો ઓર્ડર હતો ને એ ઓર્ડર તો એ તો એ ગમે તે કઈ હું કારીગર મોકલી દઉં છું. આટું જુઓ આ એકતા હોય ને તો જ કહેજો પાછા. હા એ વાત સાચી. ના 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 કમ્પ્લીટ ઇજ્જતનો સવાલ છે. આ ઇજ્જત તો જવાય છે. મારી માની શકર ઈકડ આપણે કળવો પા બોલ્યો એટલે તો વાત પચી જઈ યાર. બોનું આલો. હા બેટા લે ચલો આલુ બોલો કેટલું જોવું એ હાલો હાલો. હાલ દે 2500 હાલ. તમે પછી બીજા રસોઈ બની રહ્યા એટલે બધા પૂરા. હા કરજો. શું કીધું પૈસાની જવાબદારી મારી, એ તમારી ચિંતા નહીં કરવાની. આપણે જેટલા લેવાના પણ કેવો ચોખોટ કરો રહીએ. કેટલા માણસો? કેટલા મળે? 1500 નો 1500 મળે. એ 1500 એટલે ગણો કે 250 રૂપિયા ગણી તો એટલે વધારે હશે. 17-18 એવું થાય. 3000 શું 3000 3 એટલે હેડો. 500 વધારો અત્યારે સમજીને કહી દો ને કે હા ગોરમોર 15 રાખો ને. હા રડો હેડજો 15,000 રાખો. ચાલશે અને વેળા થતા પાછા આવી જજો. હમણાં આવી જાઓ. તમારે જે સામાન લઈને આપવાનો ને વાહનો એ બધો લઈને આવી જજો. હા એ તૈયાર કરો ખાલી તમે મારો અવસર સાચું નહીં એ મહત્વની વાત. જો બે જોડો. અમારા આટવાયા મારા શહેરમાં બરોબર સારું કર્યું તમે. જો આટું. ચાલો મારા આટલો ઉસાદરો ઓછો થયો. જય માતાજી. હા જી કેવાય થઈ પેલા થઈ નીકળી જાય એ ખુલ્લો છે રસ્તો છે. તારે નવા ગામમાં જવાનું છે ને જો પહેલા એન્ડવાસમાં શેહલાન તો એકાડામાં શેહલાન એક તો ખાલી 1500 રૂપિયાનો ઓર્ડર છે અને આ તો 15,000 અને એન્ડવાસમાં 3,000 આલી દે. આ મોટો ઓર્ડર છે અને થાકી જાવ એના કરતાં થોડો આરામ કરું. આરામ કરીને પછી જવું તે રહોડો મળી શકન કોઈ દાળ બનાવું એટલે વાત સુધી આપણી તો કળવા બારો રહોયું વાત આગળ ગામમાં વટ પાડી નાખું. હા થોડો આરામ કરી નાખો. વળગાડું છું પછી 4 વાગ્યા પણ આ કળવો શિખર હજી કેટલો રહ્યો લેવાનું તો કોઈ ઠેકવાનું છે. ગજાડ્યો બજાડ્યો શું લાગોડા બધું તૈયાર કરી મેલ્યો. પેલો છોકરો અહીંયા એમ પાછો જાય છે પણ હમણાં તો આવતો નહીં. ફોન કરવા દે પાછો. ફોન આ તો બંધ કરીને બેઠો છે લ્યા. વેહ ના કાઢે ને કે પછી મારા રપત શાણ આવશે. તો મને જી આવવા દેજે. પેલા લાલિયાને કહેતો તો શું ઘેર ત્યાં તો નાખશે. અટાભાઈ એક સુલો હોય ગોઠજો ને એક સુલો હોય ગોઠજો ચાલશે કે? હવે એક ચૂલો હોય આવશે ને એક ચૂલો હોય ચાલે જ કે. એટલે શું છે ખબર છે હોય ને આપણે રસોડું બનતું હોય ને પછી આપણે મિલવું હોય તો એ રસોડુંમાં ચાલે કે મોહન તાર પડે રે જે સીધું હોય તે હોય આવે
ચાલે આ ચાલે જેવું બને ને બધું આઈટમ એ પાછી કણે લઈ જતા ફાવ ચાલે ચાલે એટલે વાયરો ના આવે હા હા ચાલે ચાલે અલે ટીણિયા એ ટીણિયા ઓય લે આ થોડો કટકો કરાઈને એટલે વહેલા બની જાય તો સારું કરે રસોઈ હા હોય આ તો દિવાલ છે તો બેટી જો આપણે એક સુલો આટલા કરવાનો છે અને આટલા હા આટલા હા આટલા કરી દે બરોબર 2 સુલા બની દો એટલે આવું છે ઓય ને તો આ વાયરો ના આવે હા કશો તો નડવાય કણો ખોટી કરશો હા બરોબર જગ્યા સારી છે એક કામ કરજો તમે પેલા રસોઈયાને ફોન કરો હાલો જલ્દી આવે તો ખટકો કરીને તો રસોઈ બની જાય જલ્દી મારા હાટું ઓ કેટલા વાગ્યા મોબાઈલમાં તમને ખાસો ટાઈમ તો 4:30 થયા ને પછી જાણ આવશે કરું હેડો જલ્દી કરો એટલે વેળા થતા આવતા પણ ખબર પડે પછી લાગ્યો ફોન સ્વિચ ઓફ આવે છે મેઠા ભાઈ હા સ્વિચ ઓફ આવે છે જો નેટવર્ક નહીં આવતું હોય કરો જલ્દી હળો કે જલ્દી આવો હળો ઓય વાટ જોઈ રહ્યા છે કે ગરદણી ક્યાં એટલે મારે વેળા થતું રસોડું થઈ જાય પછી એવો તે કોઈ પડદો મારી દે હા એટલે વાયરો બાયરો આવવાના બેઠા મંડપ પણ કહી દે શું કીધું મેઠા ભાઈ હા ફોન તો બંધ આવે છે ઓનો હું શેક છે મુહૂર્ત બોસ હું કરું શેકાવથી અમલ મેલ્યો અલે આ કહું છું ખેલ તો નહીં કર્યું કે વે તો નહીં કાઢી કરે ના આવી જાય ટાઈમ છે આવી જાય એમ તો પાછા ટાઈમ છે એટલે પછી 4 વાગે છે ને ટાઈમ છે યાર ના આવી જાય હા આવી જાય મારે તો આબરૂ ના જાય કે શું મજા નહીં આવે બધો ખાટા ભાઈ ના જાય હા યા તો ઓય લોબો થઈને ઘસઘસાટું ગયો છલ્યા ગળવા ભાઈ હા એ હા લે હેડો ના બધા ઓર્ડરો પેક છે 18 તારીખ નહીં મેરાવે પેક છે બધા ઓર્ડર એટલે ઓર્ડર પેક પણ હોય એ ઓય લીધેલો છે તો પટાવો યાર ઉભા તો કહેડો ફોને બંધ કર્યું કે છો ને કંકોળો છે આ ભાઈ હાલા પોસ છે હાલા પોસ હવા જાય યાર મારા બધું હમણાં પછી દાળામાં તમે શાર રસોઈ બની રહો પેલો હારો તો લે આ પોણી લે બુધું ધોઈ નાખજો બરોબર પેલા મહેમાનો ઓર્ડર લીધેલો છે એ રહોળું કરવા લાવજો પણ એ તો વધારો તમે યાર શું લાય મને કીધો તો હું ગોડાઈને તૈયાર રાખો તમે કલાક તો શું લોન થાય ના એ તો હું કઈ નાખું ફટાફટ જો પેલું ઝાડો ને બધું ઝાડો તો પછી લઈએ છીએ પેલા એ સુલા ગોળે નાખો ને તો કારીગર મોકલી ફોન તો પણ ચાલુ રાખો યાર સાથીમાં મેળવીએ છે જો અરે યાર એ તો તમારે ખેત પાછું આવવું પડે તારી દેખાતા જ નહીં લે આ તો જીતો રસોઈયો તો શો નજર દેખા કરું તો દેખાતા નહીં શોય આ શાણા આવશે રસોઈયો ઓ ટાઈમ જાય છે બધો ને લાગ્યો ફોન મારો ઉડશો ફોન જ ઉપાડતો નહીં મારા હાટું હા સ્વિચ ઓફ જ આવે કરો કે લ્યા કોક કરો લે મારી આબરૂ છે હા બાપા પેલો સુલો ગોડાઈ છે તો કોઈ સુલામ પાડું હું સુલામ પાડું આ પેલો રસોઈ આવ્યો નહીં ને હું કરવાનું કે ખાટા ફોન કરો કે ફોન છોકરા સ્વિચ ઓફ જ આવે છે ને અરે મારો હાટું તો ને મારી જ આબરૂ કાઢશે હવે કાઢવાનું લાગે છે મને લાગે છે તો આબરૂ છે ને તો પછી મજા નહીં આવે ખાટા ભાઈ જુઓ આમાં આવી વાતો શું કરાય આ ફોન તો સ્વિચ ઓફ આવે છે એનો પણ હું આવશે તો ખરા આમ લાગે છે એક કામ કરજે તાર બાઈક કાઢ હેડ જીએ પાછા હેડ હળો લેતા આવીએ નકર પછી મારા હોય બધું હમણાં રમણ ભમણ થઈ જાય બધું એક કામ કર બેટા તારા બાઈક ના હોય તો મારું પેલું પડ્યું ને એ જ લઈ જઈએ મારો પેલો સાસ લેવા લઈને જશ બાઈક તો હા એ રે બાઈક લઈ જઈએ અને એ કરો ને પાછો પૈસાનો લોભ્યો છે એ ગમે તે ઓર્ડર તો એને લીધો છે અલ્યા પણ તમને એ વખત કીધું તું કે જે પૈસા માંગો એ અમે હાલવા તૈયાર હતા તો પછી તને શું આ બધું ફોન સ્વિચ ઓફ કરીને બેહવાના આવે છે એ વખત એને મેં નતું કીધું મારા હાટું ને કે થાય તો જ ઓર્ડર લેજો જો ખાટાપા બોનું આલું છો જો અને પછી જો નહીં આવું ને તો પછી નકોમ પડશે પછી લેવાડો પેલું બાઈક રી મારું ચાલો વાતો કરવાનો સમય નહીં લે હટજો જલ્દી હટો ગમે ત્યાંથી ઉઠાઈ લાવીએ એવું આણું ને વળી. ગમે તે લીધો તો હજ બેટા તું લઈને હટ હાલજો હટજો હળો ચાલો, ફટકો ફટકો. કરી હળો આવું તો યાર ચાલતું યાર વિશ્વાસ ઓર્ડર આવે ને બધું ખરા કરીને બધું બે કાઢીએ ચાલતું હોય તો પછી યાર એક બાજુ મારા હોય અરે મળા છે ને આપણે યુવાના ઘેર જઈને બોલાવવા જવાનું બેજો તમે બે હવે કીધું ના ખબર પડે. આવી જવાનો ટાઈમ છે આમ તો હાથી તો આમ કે પેલા આમ દબાયેલું છે કા પછી આ બધું રેડી થયો કલાક કરશો પાછી બેટા આપણા ઈટો લાવજો આ બાજુ અને આ બાણે આ બાજુ દેજો આટલો ગોળ ઈટો બસ એટલા મેલો આ બાજુ દાળનો રાખશે આ બાજુ ભાતનું રાખીએ બરાબર ઓમ ઈટો કરવાનો છે
આ બે કરવાનું ને આટલા તો ગોડી નાખ આ ગોડા ગોડા આપણા લીટું કરીને ગોળ ગોળી નાખ એ મોનીમાં ગોળી નાખ નેટ ફોટો પર ટુકડો પાવડો લઈ જાય પેલું હું તમને વહેલા કહી દો પણ તમારે માપની ખબર ના પડે તમને માપની ખબર ના પડે કે બસ આ બે ગોડા નાખો તો બતાઈને જાવ હોય તો પછી અમે બધું પેલું એ કઈ નાખ છે યાર ના રહોળું તો મારી માની છોકરાનો વિચાર કરશે તમે વિચાર કરશો આમ ખોરો ના દો ને આમ કરે અમારે જેટલી ધાર છે ને આટલી આ ધારે ધારે રહોળું થાલા થાય જો પછી પડા છો યાર છો ના છો ત્યાં પેલા ચૂલાનો લીટો ભાઈ ભૂહી ના છો યાર પછી તને શરમ આવે છે કે નહીં આવતી તાણે પછી અલે હાડું આવો તને તો આઢું કહેતા શરમ આવે તમારી આબરૂ કાઢવા બેઠો લે હું થયું પણ અગા કોણ છો રસોઈયો તમારા હાડું છે એવું છે આગા તમે વચમાં પડશો ને યાર હવે સાઈડ બોલો એક કોરી ઉભા રહો યાર તાણે પછી હું થયું પણ તને ખબર નહીં યાર આ ઓર્ડર લીધો છે ખબર નહીં પડતી કે અત્યારે સ્લો ટાઈમ થયો ને એકણ તમે આ એકણ આવ્યો ઓર્ડર કરવા કેટલો ટાઈમ થયો ખબર પડે આવી જાઉં છું ને આવી જાઉં છું ઓર્ડર કરવાની તાકાત ના આવે તો બોનું કા લેવું પડે એ વખત આવી યાર જાઉં છું પણ મારી આબરૂ નહીં જાય ગમો એક કલાક લેટ થાય આપણે હું આવી જાઉં છું. 1 કલાક લેટ નહીં દોઢી વાતો કરશો નહીં આટું તો આ તો કહી દીધું 1 કલાક લેટ પછી મારા રહોળ કોણ બનાવે યાર ઓય 1500 માણસ નું રસોડું બનાવે છે ખબર છે આમ કાક ડોળે વાટ જોઈ રહ્યા છાણે આવે રસોઈયો હા ખો યાર 1 મહિના પહેલા ઓર્ડર નો થાય સમૂહ મારો એક નહીં બોનું આલીને બેઠા છીએ અમે ત્યાં મેં નહીં આલ્યા અમે નહીં આલ્યા હું કહું છું હું એ ખાલી મોહનથાળ બનાવી દઉં છું કમ્પ્લીટ એક નંબર અને પછી કારીગર આવે છે ત્યારે તો કરી દે લે ના ચાલે યાર ઓર્ડર તમે લીધો છે ને અલે એ ઓય એક તો મારા યાર એક તો આબરૂ નો સવાલ છે આખું ગોમ હમણાં હું તો તેડાયું છે એ નહીં છોકરા ઉઠાય લે એ કળવા યાર ઓય મારા પછી કોણ બનાવશે આગા તમે વચમાં પડશો નહીં યાર એટલે પણ 1 મહિના પહેલા ઓર્ડર નો થાય છે મારી આબરૂ મોહનથાળ બનાવી દઉં ઓલ્યા અલે પણ એ કળવા હારાઈ રસોઈ કરીને આવશે તાણે અલે 1 મહિના પહેલા ઓર્ડર નો થાય છે યાર અમે ના મળાવે પેલા ચૂલા ગોળીને મેલ્યા છે હું ખાલી આ મારી માની છોકર ખાલી શું કરું છે અરે આગા 5000 રૂપિયા બોનું આલ્યું છે મોહનથાળ બનાવીને આવું છું ના ઈ નહીં મારો રસોઈ આજ નહીં યાર ઈ ના ચાલે હેડો અરે મારા યાર અલે મારે યાર તો 1500 માણસ નું રસોડું બને છે યાર તમે બીજો બગસ લાઈન કહોની યાર તાણી યાર લે હેડો. લઈ જાઓ. હેડો. કળવા યાદ રાખજો પછી ગોમમાં આપું કાઠું પડજો અલ્યા તમારે પૈસા પાછા લો યાર મારા ગામમાં બાકીના ખાવ છો તાણે અલ્યા મારા ગામમાં આબરૂ કા થાય કાઢો છે યાર તમે બે જો હું હેડ તો થોડા ગમે તે રિક્ષા મારજો અલ્યા એ ગામમાં છોકરા. મારે વ્યવહાર કરવાનો છે આ ગામમાં આબરૂ કા કાઢો પેલા સુલાન જલ્દી તૈયાર છે ને બતાવી દો હળો ઈકા મારા રહોડામાં પાણી ફેવરી છે ને આવો ગોમમાં બેટા યાર કાઢો મારા ગામમાં પછી મારે પ્રોગ્રામ કરવાના બધા રહોળો ને તે તો તમારે જો રાખી પડે અમારે તો રાખવાની હોય અરે બોનવાનું છે યાર અમે એ પૈસા પા. પબ્લિક બધી ખાવા આવશે ચાલો હોય યાર. પણ હું તને કહું કે જોવા આવે છે પબ્લિક પણ હું મહિના પહેલા હગા યાર ઓર્ડર તમારા ના મારો કોઈ વાત નહીં થાય અમારા માં તમે બોલો તું તાર લે પૈસા પાછા લે. નહીં લેવા ઓર્ડર લેવો પડે એ, ચલો આને ઓર્ડર લીધો ને પછી કિસે કે ટાઈમ નહીં મારો રહોડો કોણ બનાવશે લ્યા રવા જકલા ચૂલા બુલા આપણામાં પેલો જોર રસોઈયો મેલી જાય છે બધું ખાવાનું કોણ બનાવશે બીજું પેલા આપણે તાર કાકા બોલી જા દાળ બાટીનું કઈ નાખ ચૂલો ગોળી ના છોડ ચૂલો ગોળી નાખ એટલી કર ફોટો ગોળી નાખ ચૂલો ગોળી નાખશે ને બરાબર